નમસ્કાર. આ પુસ્તકનું નામ છે હિમાલયના રહસ્યોની કથા. આ પુસ્તક પસંદ કરવાના બે ત્રણ કારણો છે કે આ પુસ્તક શું કામ મારે વાતચીત કરવી જોઈએ. એક તો પુસ્તકના લેખક. મેં બહુ ઓછું વાંચેલું છે, હું કોઈ એવો મોટો વાચક નથી કે મેં બધા પુસ્તકો વાંચ્યા હોય ને એવું નથી, પણ મને એવું લાગે છે કે ભાઈ બે એક લેખક એવા છે કે જેનાથી પ્રભાવિત થયો છો આધ્યાત્મિક લેવલમાં. એ બે લેખકમાં એક નામ છે સ્વામી સચ્ચિદાનંદ, જે પેટલાદમાંનો આશ્રમ છે, અને બીજા લેખક છે આપણા ભાણદેવજી, જેનો મોરબીમાં આશ્રમ છે. હું એવો આગ્રહ કરીશ અત્યારની પેઢીને, ખાસ કરીને આપણી બધી ઉંમરના લોકોને, કે આ બે વ્યક્તિઓ હજી જીવિત છે અને એના દર્શન જો તમે કરી શકતા હોય તો ફરજિયાતપણે કરી લેજો. આ બે વ્યક્તિની વિશે પરિચય આપવા માટે થઈને સ્વામી સચ્ચિદાનંદ અને આપણા ભાણદેવજી. પણ ભાણદેવજીના પુસ્તકને લઈને હું ઊભો છું ત્યારે ભાણદેવજી વિશે હું એવું કહીશ કે એ કોઈ સામાન્ય પુરુષ નથી, એક સિદ્ધ યોગી છે. આપણા મોરબીમાં જ એમનો આશ્રમ છે, તો આપણે એના વિશે વાત કરીએ તો બીજી અડધી કલાક તો ખાલી એમના વિશે આપણે વાતચીત કરીએ ગઈ એમ છીએ. પણ એમને ઘનશ્યામભાઈ કીધું એમ 250ની આસપાસ પુસ્તકો લખ્યા છે. યોગ વિદ્યામાં તેઓ સિદ્ધ છે અને હિમાલય છે એ એને આખો પગે ચાલીને પગપાળા કરીને હિમાલયની અનંત યાત્રાઓ કરી છે. એક બે નહીં પણ અનંત યાત્રાઓ હિમાલયની કરી છે. એમાંનું આ ઉત્તરાખંડમાં જે કાંઈ હિમાલયના જે કાંઈ આપણા સ્થળો છે, આમાંથી આપણે ચારધામ ઘણા બધા ગયા હશો અથવા તમે જવાના હશો. ઉત્તરાખંડની અંદર આપણું બે ડેસ્ટિનેશન આપણા ફેવરિટ છે, ઋષિકેશ અને હરિદ્વાર, એનો પણ આમાં ઉલ્લેખ છે. પણ એની આજુબાજુના માનો કે બદ્રીનાથ, પંચકેદાર, કેદારનાથ, રૂગનાથ, ટુંગનાથ, આ બધા તમે અત્યારે જોતા છો રીલ્સમાં પણ આ બધું આવતું હોય છે. તો આ બધા જે આપણા તીર્થસ્થાનો છે, આપણા એ તીર્થસ્થાનોમાં પગે ચાલીને અને આ યાત્રા કરેલી છે. આ પુસ્તક થોડુંક અલગ પ્રકારનું છે. આમ જનરલી આધ્યાત્મિકની વાત આવે, ધાર્મિકની વાત આવે, આપણે ભાગતા હોય ભાઈ એવા પુસ્તકો ક્યાં વાંચવા જેમાં ઉપદેશ અત્યારે કોઈને ગમતો નથી. પણ આ છે ને, આ એક પ્રવાસ કથા છે નવલકથાના રૂપમાં. આ પુસ્તકોની અંદર અલગ અલગ પ્રકારના પુસ્તકો આપણે હોય, નવલકથા હોય, સ્ટોરી હોય, કાવ્ય સંગ્રહ હોય, ઉપનિદેશક હોય, એવી આ છે નવલકથાના રૂપમાં પ્રવાસ કથા છે આવડિયા. એટલે આ એક અલગ પ્રકારનું પુસ્તક છે જે દરેક લોકોએ વાંચવું જોઈએ. આ પુસ્તકમાં જે પાત્રો છે, આ પુસ્તકમાં જે કાંઈ વાતચીત કરેલી છે, નવલકથા મોટાભાગે કાલ્પનિક હોય, એમાં કાલ્પનિક પાત્રો હોય, પણ આમાં જે પાત્રો છે, આમાં જે વાતચીત કરી છે એ બધી સત્ય ઘટનાઓ છે. અને આપણને ટાઇટલમાં જેવું લાગે હિમાલયના રહસ્યોની કથા, તો હિમાલયમાં જે રહસ્યો છે, તો હિમાલયની અંદર જે કાંઈ ચમત્કારોની વાતચીત છે, જે કાંઈ જડીબુટીની વાતચીત છે, એ બધી વાતચીતો પણ આમાં સમાવેશ થયેલી છે. ખાસ કરીને એવું તમે ન માનતા કે ભાઈ આમાં હિમાલયમાં જે કાંઈ ચમત્કાર થાય છે કે બીજી અંધશ્રદ્ધાની વાત આવે, એવી કોઈ પ્રકારની વાતચીત આ બુકમાં નથી. પણ આ બુકની અંદર હિમાલયના જે સ્થળો છે, ખાસ કરીને ઉત્તરાખંડના, આમાં આ પુસ્તકમાં સ્વામીજીના બીજા પુસ્તકો પણ છે, હિમાલય દર્શન ને હિમાલયના સિદ્ધ યોગીને, એમાં અલગ અલગ કાશ્મીરના બધાના ઉલ્લેખ છે. પણ હિમાલય આપણો બહુ મોટો છે, એમાં ઉત્તરાખંડમાં જે કાંઈ આવે છે એમાં પુસ્તકમાં ઉલ્લેખ છે. આમાં એક ગંગાબેન, હિમાલી, નંદા અને તાપસ, ગંગાબેનના એક દીકરો અને દીકરી તાપસ અને નંદા, અને હિમાલી છે એ તપાસ સાથે ભણતી એની મિત્ર હોય છે. એની આજુબાજુમાં આખી આ કથા હાલતી હોય છે, આવડી નવલકથા, જેમાં આપણા સ્વામીજી જે છે એ પગપાળા જતા હોય છે અને ઘરમાં એક જગ્યાએ રાતવાસો કરતા હોય છે. અને તે પછી આ લોકો પણ સાથે, એના લોકલ લોકો એની સાથે અહીંયાથી આ પ્રવાસમાં જોડાય છે. અને અલગ અલગ જે દુર્ગમ સ્થાનો છે કે જ્યાં ચાલીને પણ ન જઈ શકાય એવી જગ્યાએ આ લોકો પ્રવાસ કરે છે. અને એ પ્રવાસમાં જંગલમાં રાત રોકાય છે, ગુફામાં રાત રોકાય છે, સિદ્ધ યોગીઓને બધાને મળે છે. એ બધી વાત એકદમ પરફેક્ટ રીતે આમાં લખેલી છે. આ ઉપરાંત રાત્રિના જે કાંઈ વર્ણનો છે આમાં, જે હિમાલયના જંગલોના, ગુફાઓના, હું તમને એમ કહીશ કે આ પુસ્તક તમે વાંચશો તો આ પુસ્તકનું પહેલું પાનું તમે શરૂ કરશો જ્યાં સુધી પૂરું થાય તેમ મૂકી નહીં શકો, એટલું સારું પુસ્તક છે આવડું આ. એટલે ખાસ કરીને પહેલી વખત કોઈ પુસ્તક વાંચતા હોય તમારા સર્કલમાં, આપણે તમે બધા આવ્યા છો તમે પહેલી વખત નથી વાંચતા, એનો મતલબ એવો છે. પણ તમારે કોઈને વાંચતા કરવા હોય અને કોઈને પહેલું પુસ્તક વાંચવા આપવું હોય તો આ ફરજિયાત આપજો. એટલું સરળ ભાષામાં ભાણદેવજીનું પુસ્તક છે. આધ્યાત્મિકતાની વાત હોય તો આપણને એમ લાગે બહુ ભારે પુસ્તક છે, એવું નથી. આ પુસ્તકમાં જે કાંઈ વર્ણનો કર્યા છે, તમે જાતે એની સાથે જ્યારે પ્રવાસ કરતા હોય એવું તમને લાગે. હિમાલયના જે અમુક વાતો એવી છે એમાં કે જે મંદિરોમાં સામાન્ય લોકો ન જોઈ શકે, અહીંયા ભાણદેવજીને દર્શન કરવાનો લાવો મળ્યો છે. અહીંયાનું વર્ણન એમને જે કર્યું છે, એ જે વર્ણન છે ને અદ્ભુત છે. એના માટે શબ્દો નથી મારી પાસે. જે તમને એમ લાગે કુદરત, ઈશ્વર અને આધ્યાત્મ, એ ત્રણેયનો જે સંગમ કર્યો છે, જે વર્ણન કર્યા છે એના તો પરફેક્ટ છે, પરફેક્ટ. એમ શબ્દો નથી. મેં બીજા બધા પુસ્તકો વાંચ્યા છે પણ આ પુસ્તકમાં જે એના વર્ણન મેં જોયા છે ને, આવું વર્ણન મેં ક્યાંય નથી જોયું આવી રીતે. તમને
આ બહારની દુનિયામાંથી અંદરની દુનિયામાં લઈ જતું પુસ્તક કહી શકાય આવડું આ. અને છતાંય મેં આ પુસ્તક વાંચ્યા પછી મારા 2-4 મિત્રો, મારા જે કાંઈ જે આપણે જેનજીની વાત કરી છે અત્યારે, એ લોકોને મેં એવું કીધું કે આ પુસ્તક તમે જ્યારે વાંચો ત્યારે, હું તમને પણ બધાને કહું છું, તમે જેને વાંચવા માટે આપો એને ગૂગલ મેપ સાથે રાખો. આમાં જે સ્થળો આપ્યા છે, કારણ કે આ હકીકત છે, તો તમે જોઈ શકો છો કે સ્વામીજી ક્યાંથી ચાલીને ક્યાં ગયા. એ ગૂગલ મેપ ઉપર તમે જોશો, જે આમાં સ્થળનો ઉલ્લેખ છે તેની સાથોસાથ તમે મોબાઈલમાં સાથે રાખી અને ગૂગલ મેપમાં આપણે એ મેપમાં જોઈએ કે કેવી રીતે અહીંયા ચાલીને ગયા છે, એ મંદિરનું શું છે, આમાં ફોટા મૂકેલા છે, એમાંય પણ ફોટા મૂકેલા છે. તો તમને ખ્યાલ આવશે કે આખી કેવી જગ્યાએથી સ્વામીજી ચાલીને આ એને કરી છે. પછી હરિદ્વાર, ઋષિકેશ અને નીલકંઠ તો આપણને બધાને ખબર છે, પણ નીલકંઠથી ઉપર સિદ્ધપુરા કરીને જે છે કે જે સિદ્ધ યોગીનો વિસ્તાર ગણાતો, આ બધી ઝીણી વિગતો છે એ આમાં મૂકેલી છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં છે નંદાદેવીની એક નંદારાજ જાત કરીને એક બહુ મોટી સમૂહ યાત્રા થાય છે. આપણે કેમ પરિક્રમા થાય અહીંયા, જેને સમૂહમાં યાત્રા થતી હોય એવી એક સમૂહ યાત્રા થાય છે, એનો ઉલ્લેખ આમાં કરેલો છે, જે આજે પણ થાય છે. કે જે આ કેમ આપણો કુંભ મેળો 12 વર્ષે આવે, અહીંયા એ યાત્રા જે કાંઈ છે એ દર વર્ષે થાય, પણ 12 વર્ષ અથવા તો 12 વર્ષ પછી એ વિસ્તારમાં 4 સિંગવાળો એટલે 2 મોઢાવાળું બકરાનો જન્મ થાય, જેને ખાડું કહીએ છે. એ જન્મ થાય પછી 12 વર્ષે કે 15 વર્ષે એ યાત્રા થતી હોય છે. એ યાત્રાનો ઉલ્લેખ આમાં કરેલો છે. અને જે પુસ્તક પૂર્ણ થાય છે જ્યારે, એ ત્યારે એનું જે આપણે કહીએ ને ક્લાઇમેક્સ, આ પુસ્તકનું ક્લાઇમેક્સ એવું છે કે તમે પુસ્તક વાંચીને જ્યારે પુસ્તક પૂરું કરશો ને તમારી આંખમાં આવું આવી જશે. છેલ્લે ક્લાઇમેક્સ એટલું પરફેક્ટ મૂક્યું છે, હું વાત નહીં કરું કે તમારે પુસ્તક વાંચવાનું છે. તમે આ પુસ્તક વાંચવું જ જોઈએ ફરજિયાતપણે, અને વાંચશો ત્યારે તમને ખ્યાલ હશે કે આ ક્લાઇમેક્સ આ રીતે મૂકેલો છે કે જેમાં કથામાં શરૂઆતથી જે પાત્રો સાથે હતા એ જ પાત્રો છેલ્લે જ્યારે આ સમૂહ યાત્રા જોઈન્ટ થતી આવડી, જે નંદારાજ જાત છે આવડી સમૂહ યાત્રા, એની સાથે એનું જે પરિવાર જોઈન્ટ થતો હોય છે, ખૂબ અદ્ભુત રીતે એનું વર્ણન કર્યું છે. બધી સત્ય ઘટનાઓ છે. આ ઉપરાંત જે ગુફાઓમાં યોગીઓ હોય, ચમત્કારની વાતચીતું હોય, કે જ્યારે તમને કાંઈ ન મળતી ઈશ્વર તમને, જ્યારે આપણે તે લાલો ફિલ્મ આપણે જોઈ, ખૂબ સારી ચાલી, કૃષ્ણ સદા સહાય તે, તો ઈશ્વર ક્યારથી તમને કેવી રીતે મદદ કરે છે, ક્યારે આવી જાય છે નક્કી નથી, એવી ઘટનાઓ આમાં છે. આ પુસ્તક ફરજિયાતપણે બધા લોકોએ વાંચવું જોઈએ. એનું 2 કારણ મેં તમને કીધા. એક તો ભાણદેવજી જે આપણા છે, અહીંયા એનો આશ્રમ જોધપુર પાસે આવેલો છે, એને આ પુસ્તક લખ્યું હોય, જો આપણે ન વાંચવું હોય તો આપણે, કારણ કે તમને ભાણદેવજીનો પરિચય થશે. અને હું એવો આગ્રહ કરીશ કે હવે તમે ભાણદેવજીને ક્યાંય મળવા જાઓ કે મળવાનું થાય કે તો પહેલાં પુસ્તક વાંચીને જાજો, તમારી દૃષ્ટિકોણ આખો ચેન્જ થઈ જશે ભાણદેવજીનો. આગળ આપણે આમ સાંભળતા હોય છે ઘણા બધા લેખકોને, પણ તમે આ પુસ્તક વાંચશો તો તમે રહી નહીં શકો એને મળ્યા વગર. હું એવું તમને ખાતરી આપું છું. તમને એમ થશે કે મારે ભાણદેવજીને મળવા જવું જ છે, હવે તમે રહી નહીં શકો. આ પુસ્તક એટલું સરળ છે. એને ઘણા બીજા બધા પુસ્તકો પણ લખેલા છે. અને ભાણદેવજીનો પરિચય તો આપણે આપીએ એટલું ઓછો છે. MA સાયકોલોજી લેવલના પાઠ્યક્રમમાં, એને અભ્યાસક્રમમાં એમના પુસ્તકો ચાલે છે. એટલે સાયકોલોજી ઉપર એને ખૂબ સારું લખ્યું છે. યોગ વિદ્યા ઉપર તેમને ખૂબ ઘણું બધું લખેલું છે, અને હિમાલય ઉપર ખાસ. અને આમાં હિમાલયની જે કાંઈ એની સંસ્કૃતિ છે, એના લોકોની જે માનવતા છે, એના લોકોની જે કાંઈ યોગીઓ અને સિદ્ધ પુરુષો ધાર્મિક જે ભાવનાઓ છે, જ્યાં સાધુ સંતો પ્રત્યેની એમની જે કાંઈ લાગણીઓ છે, અહીંયાની સ્કૂલની પણ વાતો, કારણ કે એ શિક્ષક હતા ભાણદેવજી, તો ભાણદેવજી આવું જ્યારે સ્કૂલની એની રસ્તામાં જે સ્કૂલ હતી એની પણ ચર્ચાઓ કરતા હોય છે. અને ઘણા બધા એવા યોગીઓ છે કે જે બહુ દુર્ગમ સ્થાન ઉપર તપ કરતા હોય છે, એની પણ આમાં વાતો કરેલી છે. તો મારો ખાસ આગ્રહ છે, બધાને વિનંતી છે. અને મેં કીધું એમ કે તમારા પરિવારમાં, તમારા મિત્રોમાં, તમારી આજુબાજુમાં કોઈને એમ થાય કે મારે આને પુસ્તક વાંચતો કરવો છે, અને આપણે બધાનું કામ એ જ છે કે ભાઈ મોબાઈલના યુગમાં, ટેકનોલોજીના યુગમાં આપણે પુસ્તક તરફ લોકોને વાળીએ. મેં આ પુસ્તક ઓછામાં ઓછા 15 લોકોને મચાવ્યું છે, અને વાંચીને એના ફીડબેક લીધા છે. તે બધા પછી પુસ્તક વાંચતા થઈ ગયા છે. આ અનુભવના આધારે હું કહું છું. તો આ પુસ્તક છે એ તમે અહીંથી ખાસ લઈ જાઓ. અને તમારા જે નવા મિત્રો છે, જે પુસ્તકને હજી સુધી આઈડિયા નથી, એને આ પુસ્તક આપજો. એને કહેજો તું આ પુસ્તક વાંચ, સાથે ગૂગલ મેપ રાખે, અને આ પુસ્તક એ વાંચશે ને એટલે તમારો આભાર વ્યક્ત કરશે, એની હું ખાતરી આપું તમને. આટલું સારું પુસ્તક છે આવડું. અને આ પુસ્તક જે વાંચશે એમાંય ઉત્તરાખંડ જે લોકો જે એવા છે અથવા જેને જવાની ઈચ્છા છે એ ખાસ વાંચે. તમે 4 ધામ જવાના હોય તો પણ આ પુસ્તક વાંચી લ્યો. 4 ધામ કરીને આવ્યો હોય તો પણ આ પુસ્તક વાંચો, તો તમને વધારે મજા આવશે. હું તો એવું કહું છું કે કદાચ આપણે સ્વામીજી ભેગા સાથે ગયા હોય નહીં પ્રવાસમાં, તો એ દિવ્યતાનો અનુભવ ન થાય ને આ પુસ્તક વાંચીને અનુભવ થાય. એવી પુસ્તક સારી ભાષામાં લખેલું છે આવડ્યું. બસ અસ્તુ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.